हेलो स्टूडेंट्स, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1 નું બિઝનેસ એકાઉન્ટિંગ 1 એમાં આપણે યુનિટ નંબર જે છે એ 5 જોઈ રહ્યા છીએ, જે વોયેજ એકાઉન્ટ એટલે કે સફરના હિસાબો. આજે આપણે એમાં 2024માં પૂછાયેલો દાખલો જોવાનો છે. એકદમ નાનો એવો દાખલો છે, માત્ર ઘસારાની ગણતરી કરવાની છે. શું કીધું છે તે ઘસારો સીધી લીટીની પદ્ધતિ મુજબ જહાજની મૂળ કિંમત પર દર વર્ષે 12% મુજબ ગણવામાં આવે છે. જહાજ તારીખ 1/1/2019ના રોજ ખરીદવામાં આવ્યું હતું અને તારીખ 1/1/2023ના રોજ જહાજની ઘસારા બાદ કિંમત 7,80,000 હતી. સફરનો સમયગાળો 146 દિવસો છે, તો સફર ખાતે ફાળવવાનો ઘસારો શોધો. ચાલો, તો આટલી વસ્તુ આપણને આપેલી છે અને આપણને એમ કીધું છે કે ભાઈ ઘસારો ગોતવાનો છે. તો સૌ પ્રથમ તો આપણે જોવાનું છે કે ઘસારો છે સીધી લીટીની પદ્ધતિ મુજબ છે. સીધી લીટીની પદ્ધતિ એટલે શું? તો સીધી લીટીની પદ્ધતિ એટલે દરેક વર્ષે જે ઘસારો છે એ સેમ હોય, બરાબર છે. એટલે કે દાખલા તરીકે ધારો કે આપણે ડાયરેક્ટ સમજ ચાલુ કરી નાખીએ. ધારો કે મિલકતની અથવા તો જહાજની, બરાબર છે, મૂળ કિંમત કેટલી છે? 100 છે, બરાબર. મૂળ કિંમત કેટલી છે? 100 છે. આપણી પાસે મૂળ કિંમત આપી નથી ને આપણે મૂળ કિંમત મળે ને પછી જ આપણે એના ઉપર ઘસારો કરવાનો છે, કારણ કે આપણે મૂળ કિંમત ઉપર જ સીધી લીટીની પદ્ધતિથી ઘસારો કરી શકશું, બરાબર છે. ચાલો, તો સૌ પ્રથમ મિલકતની કિંમત શું છે? 100 છે અને એના ઉપર આપણે દરેક વર્ષે 12% ઘસારો ગણવાનો છે. દરેક વર્ષે 12% એટલે કે દરેક વર્ષે સેમ ઘસારો. દાખલા તરીકે 1 લાખનું કોઈ આપણી પાસે જહાજ હોય તો એના વખતે દરેક વર્ષે આપણે 12,000 શું કરવાના છે? ઘસારા તરીકે માંડી વાળવાના છે, જેટલા વર્ષ થાય એટલા, બરાબર. જ્યાં સુધી બધે પૈસા ઉડી ના જાય ત્યાં સુધી દરેક વર્ષે આપણે 12,000 માંડી વાળવાના. આ મેથડ છે સીધી લીટીની પદ્ધતિ, બરાબર છે. તો હવે દાખલા તરીકે આપણી પાસે કેટલા સમયથી આપણે જહાજમાં ઘસારો ગણીએ છીએ, તો આપણે શરૂઆતમાં લીધું હતું ક્યારે? તો કે 1/1/2019માં લીધું હતું. તો પેલો ઘસારો આપણે 31/12/2019માં જે છે એ ગણ્યો હશે, બરાબર. પછી આપણે પાછો 2020માં ગણ્યો હશે, બરાબર છે. પાછો આપણે 31/12/2021માં ઘસારો ગણ્યો હશે. પાછો આપણે 2022માં ઘસારો ગણ્યો હશે, બરાબર. અને 1/1/2023ના રોજ આપણને બાકી આપેલી છે. પાછી આપણે 2023માં ગણવાનો છે, બરાબર છે, ગણવાનો છે. આપણે હજી આમાં ગણેલો નથી, બરાબર. તો ચાલો, કેટલા વર્ષ થયા? તો કે 19માં ગણ્યો હતો, 20માં ગણ્યો હતો, 21માં ગણ્યો હતો અને 22માં ગણ્યો હતો. એટલે કે 4 ઘસારા નીકળી ગયા છે, બરાબર છે. તો આપણે 100 રૂપિયા ધારી છે કિંમત, બરાબર છે. તો 100 રૂપિયામાં 10% લેખે વાર્ષિક ઘસારો કેટલો છે? 10%, એટલે કે 10 રૂપિયા, બરાબર. સોરી, 12% છે, 10% નથી, 12% લેખે ઘસારો છે, બરાબર છે. તો 12 રૂપિયા લેખે આપણે ઘસારો છે એ ગણવાનો છે, બરાબર છે. તો 12 રૂપિયા કેટલી વખત? તક કે હવે 4 વખત આપણે ઘસારો ગણ્યો, તો દરેક વખતે 12 રૂપિયા આપણે આપણી મિલકતમાંથી માઇનસ કર્યા હશે, મિલકતની કિંમતમાંથી માઇનસ કર્યા હશે. તો 12 × 12 = 24, 12 × 3 = 36, 12 × 4 = 39, એટલે કે ટોટલ આપણે રૂપિયા છે એ કેટલા કર્યા હશે? 39 રૂપિયા માઇનસ કર્યા હશે. કેમાંથી? તક આપણી મૂળ કિંમતમાંથી. તો મૂળ કિંમત 100 છે, એમાંથી 39 રૂપિયા એટલે કે અત્યાર સુધીનો ઘસારો આપણે જો માઇનસ કરી નાખીએ તો એ થઈ જશે આપણું 52 રૂપિયા ઘસારા બાદની 1/1/2023ની બાકી, બરાબર છે. ઘસારા બાદની કિંમત અથવા ઘસારા બાદની બાકી આપણને 52 રૂપિયા મળે. હવે આપણને જો 1/1/2023ની બાકી આપી છે, 1/1/2023ની બાકી 7,80,000. તો અહીંયા આપણે 52 રૂપિયા 1/1/2023ની બાકી છે, તો 52 રૂપિયા એ આપણી પાસે 7,80,000 બાકી છે, બરાબર. તો હવે આપણે મૂળ કિંમત શોધવી છે. મૂળ કિંમત શું હતી? તો મૂળ કિંમત હતી આપણી 100 રૂપિયા, બરાબર છે. તો મૂળ કિંમત છે આપણી 100 રૂપિયા. તો 100 રૂપિયા આપણને કેટલા મળશે? તો 7,80,000 ગુણ્યા 100/52. ચાલો, તો આ થઈ જશે આપણું 7,80,000 ગુણ્યા 100/52. તો એ થઈ જશે 15 લાખ. અને 15 લાખ છે એની શું થઈ જશે? મૂળ કિંમત. તો અહીંયા આપણે લખી નાખશું મૂળ કિંમત 15 લાખ. ચાલો,
પેલું કામ આપણું પૂરું થઈ ગયું. હવે આપણે બીજું કામ કરીએ તો કે મૂળ કિંમત ઉપર આપણે કેટલા ટકા ઘસારો ગણવાનો છે? 12%. અને આપણને સફરનો સમયગાળો આપ્યો છે. તો અહીંયા આપણે લખશું સફર ખાતે ફાળવવાનો ઘસારો. અને આવું જ્યારે સમ પૂછાય જેમાં તમે બને એટલું વધારે લખાણ વધારે કરવું, બરાબર છે, થોડુંક એક્સપ્લેનેશન થોડુંક વધારીને લખવું, બરાબર, જેથી કરીને 10 માર્ક્સમાં આપણે જે 5 માર્ક્સ છે આના, બરાબર છે, એ આપણે પૂરેપૂરા મળી જાય, બરાબર છે. આ બહુ વધારે લેન્ધીએ નહીં લખી નાખવાનું, બરાબર છે, પણ થોડુંક સમજાવીને લખશો તો વધારે સારું. આવી રીતે નહીં કરવાનું, બરાબર છે, આ નહીં કરવાનું, પણ આમ થોડુંક ડિટેલ લખવાની કે ભાઈ 4 વર્ષનો આપણો ઘસારો છે, બરાબર છે, 1 વર્ષનો 12 રૂપિયા છે, તો 4 વર્ષનો આપણો 4 વર્ષનો એડ કરશું, 12 12 12 તમે એડ કરીને બતાવી દો 48, બરાબર. તો એવી રીતે તમે કરો તો વધારે સારું. ચાલો, તો આ અહીંયા આપણે સફર ખાતે ઘસારો કરીએ તો 15 લાખ આપણી મૂળ કિંમત હતી, બરાબર. અને અહીંયા તમે લખો કે મૂળ કિંમત એને ગુણ્યા 12%, એને ગુણ્યા આપણે છે એ કેટલા તકે કેટલો સમય છે તો કે 146 દિવસ, એને ભાગ્યા 365, કારણ કે આપણું લીપ યર નથી, બરાબર. તો આવી રીતે લખવાનું. તો અહીંયા આપણે છે એ કેટલા ટકા? 12%, અને 146/365. તો ફાળે આવતું આપણો ઘસારો છે એ 15 લાખ, એને ગુણ્યા 12%, અને એને ગુણ્યા 146/365. તો એ આવી જશે 72,000. તો અહીંયા આપણે સફર ખાતે ફાળવવાનો ઘસારો થઈ જશે 72,000, બરાબર છે. ચાલો, 5 માર્ક્સમાં સમ પૂછાઈ ગયો છે, એકદમ ઇઝી છે. અને આવા નાના સમની પણ પ્રેક્ટિસ કરવી, બરાબર, જેથી કરીને કદાચ જો આવો નાનો સમ આવી જાય તો પણ તમને વાંધો આવે નહીં. આમ તો મોટા સમ કરશો એટલે નાના સમ ઓટોમેટિકલી આવડી જશે, બરાબર છે, પણ છતાંય આવા નાના પોઈન્ટ કદાચ નાના સમ તરીકે પૂછાઈ જાય, બરાબર છે, તો આપણને જો પ્રેક્ટિસ કરેલી હોય તો વાંધો આવશે નહીં, બરાબર છે. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ્સ.